મેં કંઈક લખ્યું છે અને એ છોકરીઓ વધારે ફીલ કરી શકશે જેમના મેરેજ થઈ ગયા છે અને મેરેજ થવાના છે. તો સાંભળજો. મારે જોઈતું હતું જે મારા સપના હતા. મારે જોઈતું હતું કે મારા જોરદાર લગ્ન થાય. મારે જોઈતું હતું કે મારો પતિ મને પ્રેમ કરે. મારે જોઈતું હતું કે મને સારું ઘર મળે. મારે જોઈતું હતું કે લગ્ન પછી હું સોળે શણગારે સજું. મારે જોઈતું હતું કે મારા પોતાના રસોડામાં હું રસોઈ કરું. મારે જોઈતું હતું કે મારો પોતાનો રૂમ હોય. મને આ જોઈતું હતું, મને પેલું જોઈતું હતું. આ ચક્કરમાં મેં કેટલું ગુમાવ્યું. મારે એ તો નહોતું જોઈતું. મારે એ નહોતું જોઈતું કે મારું ઘર હવે એ નહીં રહે. મારે નહોતું જોઈતું કે મારો પરિવાર હવે બદલાઈ જશે. મારે એ નહોતું જોઈતું કે મારી માં એની લાગણી છુપાવશે. મારે એ નહોતું જોઈતું કે મારા પપ્પા મને ફોન કરતા અચકાશે. મારે એ નહોતું જોઈતું કે મારો ભાઈ મારી સાથે આટલી શાંતિથી વાતો કરશે. મારે એ નહોતું જોઈતું કે મારી બેન હવે કપડાં માટે નહીં ઝઘડે. મારે એ નહોતું જોઈતું કે મારા બા દાદા મને સમજદાર સમજવા લાગશે. એટલે આ બધું તો મારે નહોતું જોઈતું. હવે મમ્મીનું ઘર એમ કહેતા હવે થોડો વાંધો આવે છે. જ્યાં દિવાલની એક ખિલ્લી મને પૂછ્યા વગર નહોતા મારતા, બધી વસ્તુ મારી મનપસંદની લાવતા, જ્યાં મને ગમે એ જ રસોઈ બનાવતા, લગ્ન પછી આમ એક ઝાટકે બધું બદલાઈ જાય તો વાંધો તો આવે જ ને. એટલે મારે આવું તો નહોતું જોઈતું. જે છોકરી એક દિવસ બહાર જવામાં 4 થેલા રેડી કરી દેતી હોય, આ તો 24-25 વર્ષની લાગણી, સંબંધ અને પ્રેમની વાત છે. બધું એકસાથે સમેટવામાં વાંધો તો આવે જ ને. એટલે મારે આ બધું તો નહોતું જોઈતું. હોપ તમને લોકોને પસંદ આવી હશે. એન્ડ મારો એક મેસેજ છે દર એક છોકરીને જેના હજી મેરેજ નથી થયા કે તમારી ફેમિલી સાથે જેટલું જીવાય ને એટલું જીવી લો. બિકોઝ દેખો, નવી જે ફેમિલી છે એની સાથે પણ આપણે ખુશ રહેવાના છીએ, પણ જેની સાથે આપણે 24-25 વર્ષ વિતાવ્યા છીએ, બરાબર, હવે પછી એ ટાઈમ નહીં આવે, પછી એ સમય તમને મળશે જ નહીં. કારણ કે તમે ઓલરેડી એક ન્યૂ લાઈફ સ્ટાર્ટ કરી રહ્યા છો. તો તમને હવે એ મમ્મી પપ્પા સાથે ટાઈમ નહીં મળે, ભાઈ બહેનો સાથે ટાઈમ નહીં મળે. તો કોઈ બી જાતનો ગિલ્ટ હોય, કોઈ બી જાતના ઝઘડા હોય, યા વોટ એવર કંઈ પણ એવી વસ્તુ હોય, બસ એને જતી કરી નાખો એમ. બિકોઝ તમને પછી ટાઈમ નહીં મળે. બસ. થેન્ક યુ.